તુલા રાશિના મિત્રો, આપ સૌને નમસ્કાર. અમારા માટે તમારું ખૂબ સ્વાગત છે. છેવટે એવું જ થયું અને સત્ય સાંભળીને તમે પણ હોશમાં આવી ગયા. જે તેને અવગણશે તે ઉડી જશે. તમે જીવનભર પસ્તાશો. હા મિત્રો, એટલે જ વિડિયો ધ્યાનથી જુઓ. વિડિયો શરૂ થાય છે આમ કરતા પહેલા માતા રાનીની તમામ સાચી ઈચ્છાઓ ભક્ત હૈ પ્યાર ભક્ત હૈ પહેલો વિડિયો કૃપા કરીને એક સુંદર લાઇક આપો અને નીચેના કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી 3 વાર જય માતા દી લખો. માતા રાણીના સીધા આશીર્વાદ આપો અને પ્રેમ તમે તમારા બધા પૂર્ણ પ્રાપ્ત થશે. પરિવાર તેને પ્રાપ્ત કરશે. બાગેશ્વર ધામ સરકારે તમારી કુંડળી અપડેટ કરી છે મિત્રો, અને તમારા ફોર્મનું વિશ્લેષણ કરો. પરિચયમાં તેને મોટો દુશ્મન પણ બનાવી દીધો છે. આખરે તમારું નામ કોણ છે? સૌથી મોટો દુશ્મન તમારી આસપાસ રહેલો છે. રોમિંગ મિત્રો, ચાલો હું તમને આ કહું. આ દુશ્મન સાપ કરતાં પણ વધુ ઝેરી છે. બંને દુશ્મનો મળીને તમારી પીઠ પાછળ તમને મારી નાખશે. મારવાની યોજના અને સામેથી તમારા શુભચિંતક હોવાનો ઢોંગ કરે છે. તમે સામેથી સૌથી વધુ વિશ્વાસુ છો વ્યક્તિ મિત્રો હોવાનો ઢોંગ કરે છે. જ્યારે પણ તમે કોઈ મોટી સમસ્યામાં ફસાઈ જાઓ છો, જ્યારે પણ તમે મોટી મુશ્કેલીમાં હોવ તો તમે આ લોકોની અને આની સલાહ લો. બંને દુશ્મનો મળીને તમારા કાફલાને ડૂબાડી દેશે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ બે જ્યાં સુધી વ્યક્તિ તમારી સાથે રહે છે તમે તમારા જીવનમાં પરેશાન રહેશો. મિત્રો, આજે જો સમસ્યાઓનો અંત નહીં આવે, તમે તમારા બંને દુશ્મનો સાથે તમારા સંબંધ તોડી નાખો. જો તમે આપો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમારું જીવન કમળની જેમ ખીલશે. તમારા જીવનના તમામ દુઃખ અને વેદનાઓ જડમૂળથી દૂર થઈ જાય. જો તમે જાઓ તો મિત્રો, છેવટે તે તમારો છુપો દુશ્મન છે. તમારો છુપો દુશ્મન કોણ છે? તેનું નામ શું છે? વિશે સંપૂર્ણ માહિતી જણાવશે. તેથી જ મિત્રો, જ્યોતિષનો કાર્યક્રમ મિત્રો, તેને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ રીતે જુઓ. સૌપ્રથમ સાચા બાલાજી મહારાજ ભક્તોને આ જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ સુંદર લાગે છે. કૃપા કરીને નીચે લાઇક અને કોમેન્ટ કરો. બોક્સમાં ભગવાન શ્રી રામના તમામ સત્યો ભક્ત 5 વખત જય શ્રી રામ જય શ્રી રામ. મિત્રો, કૃપા કરીને મને આ જ્યોતિષ વિશે લખો. પ્રોગ્રામ દ્વારા સંપૂર્ણ માહિતી તમારું રહસ્ય શું છે તે તમને વિગતવાર જણાવશે. તમને મારવા માંગતો દુશ્મન કોણ છે? જે તમને આ દુનિયામાંથી ભૂંસી નાખવા માંગે છે, જે તમને જમીન પર પછાડવા માંગે છે. મિત્રો, તે શક્ય તેટલી વહેલી તકે ઈચ્છે છે જેથી તમે આ દુનિયા છોડી દો. આ બે લોકો તમારી જગ્યાએ આવીને રાજ કરી શકે છે. હા મિત્રો, હું તમને જ્યારે પણ કહીશ, જ્યારે તમને થોડી ખુશી મળે છે ત્યારે તમને ખુશી મળે છે. જ્યારે તમે તમારા જીવનમાં અનુભવો છો ધીમે ધીમે સફળતા તરફ આગળ વધવાનું શરૂ કરો, તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાનું શરૂ કરો છો. જો તમારા છુપાયેલા દુશ્મનની ખોપરી ગરમ છે અને આ બંને દુશ્મનો તમારી પાછળ છે, તે સપાટ પડે છે અને તે બંને દુશ્મનો છે સાથે મળીને તેઓ તમારા પર મેલીવિદ્યા કરવાનું શરૂ કરે છે. લીંબુને કાપીને તમારા ઘરની આસપાસ ફેંકી દો. બોલવા માટે વિવિધ પ્રકારના પ્રયત્નો કરે છે, તમારું જીવન બરબાદ કરવા માટે. હા મિત્રો, ચાલો હું તમને આ કહું. માણસ તમારો સૌથી મોટો સમયગાળો છે. આ બે લોકોમાંથી કોઈ પણ તમને આગળ જોઈતું નથી. આ બેમાંથી એકે લોકો મોટા થયા નથી. તે બંને ઈચ્છે છે કે તમે જીવનના આનંદનો આનંદ માણો. લોકો મળીને તમને મારવા માંગે છે. તો મિત્રો, તમારો છુપો દુશ્મન કોણ છે? તમારા માટે આ વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. આ બે લોકો કોણ છે જે તમારા દુશ્મન છે? આ બંને છે મિત્રો, અમે તમને વિગતવાર જણાવવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા તમને જણાવી દઈએ કે આ કોઈ બીજું છે. આ લોકો નથી. તેઓ અજાણ્યા નથી. તેના બદલે તે તમારું પોતાનું છે.
હા મિત્રો, તે છે બંને લોકો તમારા પોતાનામાં સામેલ છે અને તમને આ લોકો વિશે સહેજ પણ શંકા નથી તે થાય છે અને આ બે લોકો હંમેશા લાભ લો મિત્રો. ચાલો હું તમને આ કહું, જો તમે સમયસર બંને લોકો સાથે સાવચેત રહો, જો નહીં તો તમારું જીવન સંપૂર્ણ થઈ જશે, તમારું જીવન બરબાદ થઈ જશે અને ધૂળમાં ફેરવાઈ જશે. તો મિત્રો, જો તમે તમારા જીવનને પ્રેમ કરો છો તો તમે આ જ્યોતિષ કાર્યક્રમ પૂર્ણ કરી શકો છો. જો તમે તમારા પરિવારને બચાવવા માંગતા હોવ તો અંત સુધી જુઓ. જો તમારે સુખાકારી જોઈતી હોય તો આ જ્યોતિષ કાર્યક્રમ થોડું પણ ચૂકશો નહીં, અન્યથા જીવન તમને તેનો પસ્તાવો થશે. મિત્રો, ચાલો હું તમને આ કહીશ. બંને લોકો હંમેશા તમારી સાથે ચાલે છે. આ બે લોકો તમને ક્યારે ખુશ જોઈ શકશે નહીં. હું જોઈ શકું તેમ ઈચ્છે છે. તમે તમારા જીવનમાં ઘણી મહાન વસ્તુઓ હાંસલ કરી છે. તમે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો. અમે મોટી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ કારણ કે મિત્રો, તમને પ્રથમ સમસ્યા છે તે રૂપિયા છે. જે તમારી પાસે રૂપિયા છે તેનાથી સંબંધિત છે. તમારી પાસે પૈસાની અછત છે. ધન સંબંધિત હંમેશા અછત રહે છે. પૈસાના કારણે તમે ખૂબ નબળા થઈ ગયા છો. મિત્રો, એવું નથી કે તમે મહેનત નથી કરતા. તમે તે કરો. તમે ખૂબ મહેનત કરો છો. સફળતા મેળવવા માટે સખત મહેનત કરો. તમે દિવસરાત મહેનત કરો છો. મારા જીવનમાં ઘણું હાંસલ કરવા માંગુ છું એટલા માટે તમે ક્યારેય મહેનત કરવામાં શરમાતા નથી. તમે તમારા જીવનમાં હંમેશા સખત મહેનત કરો છો. તમે તમારા જીવનકાળમાં ઘણું જીવો છો, હાંસલ કરવા માંગો છો અને તે પણ તમારા પોતાના પર, પરંતુ તમે ખૂબ જ બધું પ્રાપ્ત કરવા માંગો છો. તમે એક પ્રામાણિક વ્યક્તિ છો. શું તમે ક્યારે કોઈની સાથે ખોટું કર્યું છે? તમે ક્યારે કોઈની સાથે બેઈમાન ન બનો. તમે હંમેશા તમારા માટે સખત મહેનત કરશો નહીં. લક્ષ્ય અંતર સુધી પહોંચવા માટે સખત મહેનત કરવા માંગો છો. તમે તમારા ધ્યેયને કેવી રીતે પૂર્ણ કરવા માંગો છો અને તેથી જ તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. આ માટે હું દિવસરાત મહેનત કરું છું. તમે તમારા બધા હૃદય સાથે સખત મહેનત કરો છો અને જ્યારે તમે સફળતાથી થોડાક જ પગલાં દૂર છો, લાગે છે કે હું હવે સફળતાની ખૂબ નજીક છું. હું ચોક્કસ ક્ષણે સફળ થઈશ, જે તમારી સંતાઈ જશે. તમારા માટે શત્રુનું માથું ગરમ થાય. તમને બંનેને સફળતાની સીડી પર જોયા. દુશ્મન તમારા પર હુમલો કરે છે અને તમે સફળ થશો. આવું થતું અટકાવવાના પ્રયાસો અને ઘણા ભલે તમારો દુશ્મન આ કાર્યમાં સફળ થાય તે તમે ઘણી વખત જોયું હશે. તમે ખૂબ નજીક આવ્યા હશે પરંતુ તમે સફળ સલાતાને સફળતા ન મળી હોત, હાંસલ કરી શક્યા ન હોત. કારણ કે મિત્રો, તમારો છુપાયેલ દુશ્મન તમારા પર છે. એવા પગલાં લેવા જે તમને સફળ થતા અટકાવે. તે તમારા પર આવી મેલીવિદ્યાનો જાદુ કરે છે. તમને મોટું નુકસાન થયું હશે. મારા પર વિશ્વાસ કરો, તમારી સાથે આવું ઘણી વખત બન્યું છે. તમે ઘણી વખત નુકસાન સહન કર્યું છે. મિત્રો, હું તમને એકલા બેઠો છું ત્યારે કહી દઉં છું, ઘણી વખત મને આશ્ચર્ય થાય છે કે તમારી સાથે આવું કેમ થયું. એવું કેમ થાય છે કે આપણે ફક્ત કમનસીબ છીએ, કાં તો આપણે ભૂલ કરી રહ્યા છીએ અથવા ભગવાન આપણા પર નારાજ છે જેઓ આટલા મોટા છે. જો તમે તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો મિત્રો, ચાલો હું તમને તમારું ભાગ્ય કહું. તે ખરાબ છે અને ન તો ભગવાન તમારાથી નારાજ છે. તમારા પર આ એક દેવી પણ છેલ્લા 5 વર્ષથી મારા પર તમે ખૂબ જ છો. તમે ભાગ્યશાળી છો કે તમારા પર આ દેવી છે. આશીર્વાદ રહે છે, તેથી જ તમે હજી પણ ત્યાં છો. દુશ્મન તમારા વાળને પણ કાબૂમાં કરી શક્યો નહીં અને તેથી જ તમે નાની સફળતા સરળતાથી મેળવી શકો છો. પરંતુ મિત્રો, જ્યારે તમે મોટી સફળતા મેળવવા માંગો છો, તમે મહાન સફળતા હાંસલ કરવા માટે જો તમારે મોટી છલાંગ લગાવવી હોય તો તમે ખાઈમાં છો પડવું અને તે તમારા નસીબનું કારણ બને છે. ના,
તે તમારું નસીબ નથી, તે તમારા ખરાબ નસીબને કારણે નથી. કારણ તમારું ખરાબ નસીબ નથી, પણ કારણ કે ત્યાં ફક્ત આ બે લોકો છે જે તેથી જ હું તમારી પાછળ દોડું છું. મિત્રો, મારે તમને કંઈક કહેવું છે કે તમારે હવે મોટું અને કડક પગલું ભરવું પડશે. તમારે તમારા જીવનમાં જે જોઈએ તે કરવું પડશે. મિત્રો, માં મોટી સફળતા હાંસલ કરી શકશો તો જ તમે તમારા જીવનમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. શું તમે હાંસલ કરી શકશો? ચાલો હું તમને મિત્રો કહું. જલ્દી તમે તમારા છુપાયેલા દુશ્મન વિશે શોધી કાઢો. હું શોધી કાઢીશ કે તમારું મન હચમચી જશે. તમે તમારા હોશ ગુમાવશો. તેથી મિત્રો, શક્ય તેટલી વહેલી તકે તમે આ બે લોકો સાથે સંબંધિત હોઈ શકો છો. તમારે હંમેશા આ બે લોકોથી દૂર રહેવું પડશે. તમારે સંબંધ કાયમ માટે ખતમ કરવો પડશે, નહીંતર મિત્રો, જીવનમાં ક્યારે સુખ ન જોઈએ. તમને જીવનમાં ક્યારે સુખ નહીં મળે. તમે તમારા સમગ્ર જીવનનો વાસ્તવિક આનંદ માણી શકશો નહીં. તો આખી જિંદગી લોહીના આંસુ રડતી રહીશ. તે એકદમ ગેરંટી છે કે તમે રડશો. તેથી જ મિત્રો, તમારે આ બે લોકો સાથે સંબંધ રાખવો જોઈએ. સંબંધો તોડવા પડે એટલે મિત્રો વગર શરૂઆતથી જ જ્યોતિષનો કાર્યક્રમ છોડ્યો. મિત્રો, જ્યોતિષ શાસ્ત્રને અંત સુધી સંપૂર્ણ રીતે જોવું જોઈએ. આજના કાર્યક્રમમાં મહત્વની માહિતી કોઈ પણ જ્યોતિષી તમને જણાવશે. મિત્રો, હું આવી માહિતી શેર નહીં કરું. જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી હાઉસ ટ્રાન્ઝિટના આધારે 100% સચોટ સુધી જોવાનું. તો અમે તમને માહિતી જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, શરૂઆતથી જ જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરો. જો જ્યોતિષ લેવામાં આવે અને છેવટ સુધી જોવામાં આવે, જો તમે અર્ધાંગિનીથી પ્રોગ્રામ જોશો તો તમને થશે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકશો નહીં અને તમારે જાણવું જોઈએ કે અધૂરું છે. જ્ઞાન બહુ ખતરનાક છે. હા મિત્રો, સાપના ઝેર કરતાં અડધું અધૂરું જ્ઞાન વધારે છે ખતરનાક હોત. તેથી જ મિત્રોએ જ્યોતિષનો કાર્યક્રમ શરૂ કર્યો. મિત્રો, આ શરૂઆતથી અંત સુધી જુઓ. તમારા માટે જ્યોતિષ કાર્યક્રમ કલયુગનો શ્રેષ્ઠ છે. ખાસ અને મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમો. આવો જ્યોતિષ કાર્યક્રમ સાબિત થવા જઈ રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર વારંવાર બનતું નથી. કાર્યક્રમને અંત સુધી જુઓ અને જ્યોતિષ કાર્યક્રમમાં જણાવવામાં આવેલ તમામ બાબતો ધ્યાનથી સાંભળો. મિત્રો, દુશ્મનનું નામ અને સરનામું. આ જ્યોતિષ વિશે બધું જ જાણે છે તેમ પણ કાર્યક્રમમાં જણાવવામાં આવનાર છે. મિત્રો, ચાલો હું તમને કેટલીક ખાસ સાવચેતીઓ જણાવીશ જેની મદદથી તમે તમારા દુશ્મનને હરાવી શકો છો. આપણે કોઈક રીતે સુરક્ષિત રહીશું, પણ મિત્રો તમારી જાતને તમારા દુશ્મનથી વ્યક્તિગત રીતે દૂર કરવા જો તમારે કરવું હોય તો મિત્રો, છેવટે તે તમારું રહસ્ય છે. દુશ્મન કોણ છે તે વિશે અમે શીખ્યા. મિત્રો, ચાલો વિગતવાર જાણીએ. જે વ્યક્તિ તમને મારવા માંગે છે તે છેલ્લા 5 વર્ષથી તમારી પાછળ છે. વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ નથી, તે તમારી પોતાની છે. વ્યક્તિ તમારા પડોશમાં રહે છે અને સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે તમે આ વ્યક્તિ છો. તમે આ વ્યક્તિને સારી રીતે જાણો છો. ખૂબ સારી રીતે જાણો અને તમારે આ વિશે જાણવું જોઈએ. વ્યક્તિને કોઈ શંકા નથી કે આ લોકો તમ અક્ષરથી શરૂ થાય છે અને આ વ્યક્તિનો એક મિત્ર છે જેની નામ પી અક્ષરથી શરૂ થાય છે. આ બે છે લોકો તમારા છુપાયેલા દુશ્મનો છે. આ બે લોકો તમારા છુપાયેલા દુશ્મનો છે. આ બે લોકો જીવન બરબાદ કરવા માંગે છે. તમારી સફળતા જોઈ શકતો નથી. તેથી મિત્રો, આ બે લોકો સાથે સંબંધ છે. આ લોકો સાથે કાયમ માટે બ્રેકઅપ કરો. ફક્ત તમારા મિત્રો માટે જ અંતર રાખો. જો આપણે આપણા જીવનને સુરક્ષિત કરી શકીશું તો જ શું તમે તમારા જીવનમાં મોટી સફળતા મેળવી છે હાંસલ કરવામાં સમર્થ હશે. મિત્રો, હવે બહુ ઓછો સમય બાકી છે. સાવચેત રહો. મિત્રો, હું તમને જણાવું છું, છેલ્લા ઘણા વર્ષોથી તમારા ઘરમાં ખૂબ જ મોટું તમારા ઘરમાં એક મોટો દુશ્મન છુપાયેલો છે. દેશદ્રોહી છુપાયેલ છે. હા મિત્રો,
તમે બિલકુલ સાચું સાંભળો છો મિત્રો. તમને કહે છે તમે ખરેખર કોને તમારા સભ્ય માનો છો તે આપો. કોઈને તમે તમારા પરિવારનો એક ભાગ માનો છો તે વ્યક્તિ તમારો સૌથી ખરાબ દુશ્મન છે. મિત્રો, તમારો દુશ્મન તમારા જ ઘરમાં છે. તે થઈ રહ્યું છે મિત્રો. ચાલો હું તમને છેલ્લા કેટલાક કહું. આ વ્યક્તિ વર્ષોથી તમારા જીવનની પાછળ છે. આ વ્યક્તિ ઘણા વર્ષોથી ત્યાં પડેલો છે. આ વ્યક્તિ તમને મારવા માંગે છે. આ વ્યક્તિ તમને મારવા માંગે છે. જીવનનો નાશ કરવા માંગે છે. મિત્રો, સમયસર આ વ્યક્તિથી સાવધ રહો. જાઓ મિત્રો, હું તમને આ જ્યોતિષ શાસ્ત્ર કહીશ. પ્રોગ્રામ દ્વારા તમારા દુશ્મનની હું તમને તમારા દુશ્મનનું નામ પણ જણાવીશ. હું તમને એક પછી એક ખુલ્લા પાડીશ અને તમને નમ્ર રાખીશ. હું તમને આ જ્યોતિષ કાર્યક્રમને અનુસરવા વિનંતી કરું છું. અંત સુધી જુઓ અને સૌથી અગત્યનું, ઘરે જાઓ તાળા મારીને. એકલા જ જ્યોતિષનો કાર્યક્રમ બીજા કોઈ કરતા પહેલા આ જ્યોતિષમાં જુઓ. મિત્રો, મને પ્રોગ્રામ ન જોવાનું કહે છે. તમે કોઈ પણ વ્યક્તિ પર ખૂબ જ જલ્દી વિશ્વાસ કરો જેના કારણે તમને ભારે લાગે છે. ઘણું નુકસાન સહન કરવું પડશે. પણ મિત્રો, જો તમે હજી પણ વિશ્વાસ રાખશો તો આ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે અને તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. મિત્રો, ચાલો હું તમને તમારી જાતિ વિશે જણાવું. તમામ રાશિના લોકો ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. હા મિત્રો, કહો ભલે કોઈ તમને મીઠો શબ્દ આપે, જો કોઈ તમારી સાથે બોલે તો તમે તે વ્યક્તિને કહેશો તમે મને તમારું બધું સત્ય કહો. જીવનની દરેક સમસ્યાને તેની સામે ઉજાગર કરીને તમે તમારા જીવનમાં શું રાખો છો? તમારી આગામી ચાલ શું હશે? તે વ્યક્તિ માટે આ બધી વસ્તુઓ કરીશ. તમે તમારા જીવનને તમારી સામે મૂકી દો. તે વ્યક્તિ પર વધુ વિશ્વાસ કરવાનું શરૂ કરો. આ તમારી સૌથી મોટી ભૂલ છે. આ ભૂલ છે. તમારે ભૂલથી પણ આવું ન કરવું જોઈએ. મિત્રો, અમે તમને જણાવી દઈએ કે તમારો દુશ્મન હંમેશા તમારી સાથે હોય છે. મીઠું બોલીને જ તમે અમારી જાળમાં ફસાશો. આ દુશ્મન તમને ફસાવે છે. તે ખૂબ જ હોશિયાર છે. વ્યક્તિ તમને એવી રીતે ફસાવે છે કે તમે આ વ્યક્તિના ગુલામ બનો. તમે વ્યક્તિ જે કહે છે તે બધું માનવા લાગે છે અને આ વ્યક્તિ સરળતાથી તમારો લાભ લઈ શકે છે, ઉપાડે છે અને તમારું જીવન બરબાદ કરે છે. મિત્રો, ચાલો તમને જણાવીએ કે આ વ્યક્તિ ફક્ત તમારા હોવાનો ડોળ કરો. આ વ્યક્તિ ફક્ત તમારો લાભ લેવા માટે આવું કરે છે તમારી સાથે અને આ વ્યક્તિ માટે રહે છે. વાસ્તવિક હેતુ એ છે કે ક્યારે અને કઈ રીતે તમારું જીવન કેવી રીતે બરબાદ કરવું, તમને ગુલામ બનાવીએ. આ બધા તમારા દુશ્મન છે. મારા મગજમાં ચાલુ રહે છે અને આ બધી બાબતોને કારણે તું બહુ અજ્ઞાની છે, તું બહુ નિર્દોષ છે, જેથી કોઈ સરળતાથી તમારી જાળમાં ન ફસાય. પણ મિત્રો, આજે આ જ્યોતિષ પ્રોગ્રામ દ્વારા તમને આવા મળશે. તમે જે કરી શકો તે જાણીને માહિતી આપવા જઈ રહ્યા છીએ. માહિતી આપતા રહો. જે મિત્રો વિગતવાર માહિતી આપે છે અમે તમને જણાવી દઈએ કે આ જ્યોતિષ કાર્યક્રમ તમારા માટે છે. રામ આપણા માટે બાન સાબિત થવાના છે. મિત્રો, જો તમે તમારા સૌથી વધુ જાણવા માંગો છો દુશ્મન સામે લડો તો મોટો દુશ્મન કોણ? જો તમારે આમાંથી છુટકારો મેળવવો હોય તો તમે અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ. મિત્રો, હું આની ખાતરી આપું છું તમારો સમય બગાડવામાં આવશે નહીં અને તમારા હું દરેક દુશ્મનનો પર્દાફાશ કરીશ. એટલા માટે સંપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમમાં જોવું જોઈએ. મિત્રો, ચાલો તમને આ દેવી સુધી તે બધું કહીએ. તમારી સાથે રહેશે અને તમને કંઈ પણ નુકસાન પહોંચાડશે નહીં. તમારો એક વાળ પણ બગાડી શકશે નહીં. આ 100% ગેરંટી છે. કારણ કે તમારા માટે મિત્રો જે સમય બનાવવામાં આવ્યો છે તે તમારા માટે છે. ખૂબ જ ખાસ અને મહત્વપૂર્ણ છે અને તે તમારા જીવનમાં જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, હવે તમે આનંદ અનુભવશો. બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. કારણ કે મિત્રો તમારા માટે સુવર્ણ સમય બનાવે છે. થઈ ગયું મિત્રો, ક્યારે કહું?
જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો, જે વસ્તુઓ માટે તમે વર્ષોથી ઝંખતા હતા, હવે તમને ખૂબ જ સરળતાથી ધક્કો લાગશે, તે જ તમે હવે મેળવવા જઈ રહ્યા છો. મિત્રો, ચાલો તમને એ વાત જણાવીએ કે જેના પર તમે એ વસ્તુ રાખશો તો તમારી પણ બની જશે. મિત્રો, જો તમે તે માટીને સ્પર્શ કરશો તો તે સોનામાં ફેરવાઈ જશે. હા મિત્રો, આ પ્રકારનો સમય પસાર થશે. બાંધવામાં આવ્યું છે. મિત્રો, હવે તમારું જીવન પહેલા કરતાં વધુ સારું થવાનું છે. તે મને સંપૂર્ણપણે બદલી નાખશે. મિત્રો, હું જાણું છું કે તમે તમારા જીવનમાં ઘણી મહાન વસ્તુઓ હાંસલ કરી છે, મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ મિત્રો, હવે ઘણી સમસ્યાઓનું મૂળ ઊભું થઈ ગયું છે, સમાપ્ત થવાનું છે, કારણ કે મિત્રો, આ જ્યાં સુધી તમારા જીવનમાં દેવી તમારી સાથે રહેશે, એક પણ સમસ્યા આવવા દેશે નહીં અને ચાલશે. જીવનની તમામ સમસ્યાઓને તેમના મૂળમાંથી દૂર કરો. તેથી જ મિત્રો, આવનારા સમયમાં તમને ચારે બાજુથી લાભ મળશે. ઘણી વખત તમને લાભ મળશે કારણ કે મિત્રો, તમારું હૃદય ખૂબ જ સ્વચ્છ છે. તમે સ્વાર્થી વ્યક્તિ છો, ક્યારે કોઈની સાથે નહીં હેતરશો નહીં. તમે ખૂબ પ્રમાણિક છો. આજ સુધી તમે અહીં કોઈને છેતર્યા નથી, જ્યાં સુધી તમે કોઈની સાથે જૂઠું ન બોલો, અને તેથી જ તમે તમારી મહેનતના પૈસા ખાઓ છો. મિત્રો, આ દેવી તમારા જીવનમાં આવી છે અને આ દેવી હવે તમારા માટે હજારો કરોડની છે. તે સુખ આપવાનું છે કારણ કે મિત્રો, તે છે. આ દેવી તમારા પર પ્રસન્ન છે, તેથી જ તેણી તમારા પર દયાળુ છે. મિત્રો, આ દેવી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે છે, તમારા બધા સપના પૂરા કરશે. હા મિત્રો, અચાનક આટલું મોટું અને એક ભયંકર પરિવર્તન થવાનું છે. મિત્રો, હવે તમારું નસીબ પહેલા જેવું નહીં રહે. ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે. મિત્રો, હું જે કહું તેને મજાક માની ભૂલશો નહીં, નહીં તો મિત્રો, મારે જીવનભર રડવું પડશે. તમારે લોહીના આંસુ વહાવવા પડશે. મિત્રો, તમને જણાવી દઈએ કે હવે તમારા જીવનમાં એક બદલાવ આવ્યો છે. હવે તમારા જીવનમાં બધું નક્કી થઈ ગયું છે. ભવિષ્યમાં બદલાવ આવશે. મિત્રો, વિશ્વની કોઈ શક્તિ તમને સફળ કરવામાં મદદ કરી શકશે નહીં. હા મિત્રો, હું લાંબા સમયથી ગરીબીમાં મારું જીવન જીવી રહ્યો છું. ના મિત્રો, હવે તમે મજા માણી શકો છો. સમય આવી ગયો છે. હવે તમે તમારી જાતને આરામથી માણી શકો છો. જીવન જીવવાનું છે. હા તમારા મિત્રો, જીવનમાં આવો ચમત્કાર થવાનો છે. મિત્રો, આ સમય તમને જીવનભર યાદ રહેશે. તમારા માટે બનાવેલ સમય રાખશે. મિત્રો, આ સમયે તમે ઘણી મોટ જણાવું સફળતાના માર્ગ પર ચાલવું તમારું પગલું ભરાઈ ગયું છે. હવે તમે સફળતા મેળવી શકો છો. તેથી જ મિત્રો, તમારું જીવન ફક્ત એક પગલું દૂર છે. ધનની દેવી લક્ષ્મીનો પ્રવેશ. એટલા માટે દેવી લક્ષ્મી ધનની દેવી છે. ધનની દેવી માતા તમારા જીવનમાં આવી છે. લક્ષ્મી હવે તમારું સંપૂર્ણ જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. તમારું ભાગ્ય સોના ચાંદીની જેમ ચમકશે. મિત્રો, તમારા જીવનમાં ક્યારેક તમે હવે ચમકવા લાગશો. તમે પાછળ વળીને જોશો નહીં અને આવી સફળતા જોશો. પાછલા સમયગાળામાં મિત્રોને મળવા જવું તમે આગળ ન વધી શક્યા. તમે સખત મહેનત કરી, તમે કામ કરતા હતા, પણ તમને તમારી મહેનતનું ફળ મળ્યું નથી. પહેલા ખબર હતી, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર છે. હવે તમારે તમારી મહેનતનું ફળ મેળવવાની જરૂર નથી. મિત્રો, તમારા નામ માટે નોમિનેશન પેપર ખુલવાના છે. હા મિત્રો, ચાલો હું તમને આ કહું. પત્રિકામાં શું લખ્યું છે તે સાંભળીને તમે ચોંકી જશો. હા મિત્રો, ચાલો હું તમને આજના વિશે કહું. અમે તમને જ્યોતિષ કાર્યક્રમમાં જણાવીશું તમારા જીવન સાથે જોડાયેલી કેટલીક બાબતો જે તમે ક્યારે કલ્પના પણ કરી નથી. હા મિત્રો, ચાલો હું તમને આ કહું. અમે તમને જ્યોતિષ કાર્યક્રમમાં જણાવવા જઈ રહ્યા છીએ જે છેલ્લા કેટલાક દિવસોથી તમારા જીવનમાં છે. તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે? એક સમસ્યા છે અને આ સમસ્યાનું કારણ શું છે?
શું થઈ રહ્યું છે? તમે કંઈક ખોટું કર્યું છે જેના કારણે તમને આ સમસ્યા થઈ રહી છે કે આનું બીજું કોઈ કારણ છે? અમને રાહત ક્યારે મળશે અને આગામી દિવસોમાં તમને કેવા સારા સમાચાર મળવાના છે? તમારી સાથે કેવા ચમત્કારો થવાના છે? કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વિશે મહત્વપૂર્ણ સચોટ જન્માક્ષર આવનારા દિવસોમાં મિત્રોને જણાવીશું. તમારા જીવનમાં 100% પરિવર્તન આવશે કારણ કે મિત્રો તમારી કુંડળીમાં અમૃત સિદ્ધિ યોગ, કૃષ્ણ યોગ અને દો રાજ્ય યોગની રચના કરવામાં આવી છે. તેથી મિત્રો આગામી દિવસોમાં બહુ મોટો બદલાવ આવશે. હા મિત્રો, હું તમને જણાવું છું. હવે સાંભળ્યા પછી તમારા જીવનમાં જે બદલાવ આવશે તમારી છાતી 56 ઇંચની હશે. મિત્રો ચાલો હું તમને હવે તમારા જીવનમાં કહું. ખૂબ જ મોટા સારા સમાચાર. નોકિંગ એક મોટો ચમત્કાર થવાનો છે. હા મિત્રો, હવે તમારા જીવનની મોટી વાત છે. તમને સારા સમાચાર મળવાના છે એ જાણીને તમે ખુશ છો. તમે નાચવા લાગશો. હા મિત્રો, ચાલો હું તમને કહું. હવે તમને દરેક પરિસ્થિતિમાં આ સારા સમાચાર મળશે. આ ખુશખબર સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ તરફથી હશે. આશીર્વાદ તમને મળવાના છે. હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ તમારા પર છે. તમે દયાળુ બની ગયા છો. તેથી જ મિત્રો હવે તમને આ સારા સમાચાર અને આ મળશે. વેપારના ક્ષેત્રમાં તમને સારા સમાચાર મળી શકે છે. વેપારના ક્ષેત્રમાં મળી શકે છે. નોકરીના ક્ષેત્રમાં મળી શકે છે. નોકરીના ક્ષેત્રમાં તમને પ્રેમ મળી શકે છે. સંબંધમાં મળી શકે છે. હા મિત્રોમાં કોઈ પણ એક ક્ષેત્રમાં, તમામ ક્ષેત્રોમાં તમારા માટે 1-2 નહીં પરંતુ 4 મોટા સારા સમાચાર છે. હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. તમને સારા સમાચારના 4 મોટા ભાગ મળવાના છે. આવું થવાનું છે કારણ કે મિત્રો આ સમયે ગ્રહનું સંક્રમણ છે. તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે અને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણ પણ આશીર્વાદ હવે તમારી સાથે છે. મિત્રો તમને સારા સમાચાર અને નાણાકીય લાભ મળશે. જો તે થાય મિત્રો, તે શું મહાન સમાચાર હશે. તમે અન્ય કયા ક્ષેત્રો મેળવવા જઈ રહ્યા છો? તમને આ બધાનો લાભ મળશે તેના વિશે વિગતવાર વાત કરીશું. મિત્રો ગામડામાં હવે ખૂબ ખૂબ અભિનંદન. તમારા નામની ચર્ચા થશે. મિત્રો મને જણાવો. આજે સાંજે 4 વાગે કંઈક આવો આપો સંયોગ કમ સમાચાર મળવાના છે. તે સાંભળીને તમારો આખો પરિવાર આનંદથી આનંદિત રહે. હા મિત્રો, તમારો આખો પરિવાર ચોક્કસ. આવા મહાન સમાચારથી તમે રોમાંચિત થઈ જશો. જે ખુશી મળવાની છે તેની કોઈ સીમા નહીં હોય. મિત્રો અમે તમને જણાવી દઈએ કે આ સમયે ગમે તેટલું મોટું હોય તમને તેની પાસેથી સારા સમાચાર મળવાના છે. બંનેની આંખમાં ખુશીના આંસુ હશે. હા મિત્રો, બંને આંખમાંથી ખુશીના આંસુ તે વહેશે તેની 100% ખાતરી છે. પરંતુ મિત્રો હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું. આ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆતથી જ આ જ્યોતિષ કાર્યક્રમ અંત સુધી અવશ્ય જોવો અને આ જ્યોતિષને બિલકુલ ચૂકશો નહીં. કાર્યક્રમમાં દર્શાવેલ તમામ બાબતો સારી છે. મિત્રો મારી પાસેથી સમજવાનો પ્રયત્ન કરો. ચાલો આજે તમને આ જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીએ. તે વ્યક્તિ આખી જિંદગી જોશે નહીં. તે વ્યક્તિ આખી જિંદગી દુઃખ જ શોધશે. અમે તો રડવાના છીએ. મિત્રો આ જ્યોતિષ કાર્યક્રમ શરૂઆતથી અંત સુધી મિત્રો આ જ્યોતિષ શાસ્ત્ર તપાસો કાર્યક્રમો દ્વારા જે મહત્વપૂર્ણ છે તેઓ બધા તમને માહિતી આપવાના છે. માહિતી સૌથી મોટી છે અને તે તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. મિત્રો આવો અમે તમને આ સમયે એક મહાન સમાચાર જણાવીએ. જ્યારે તમે તેને સાંભળશો ત્યારે તમે તેને તમારા કાન પર મેળવી શકશો. તમે નહીં માનો પણ મારા મિત્રો આ મોટી ઘટના જીવનમાં આ સમયે ચોક્કસપણે બનશે અને સમગ્ર ગામ અને વિસ્તારમાં તમારી ચર્ચા થશે. આખા ગામમાં અને મહોલ્લામાં તમારું નામ છે. આવી સફળતા અને સફળતા તમારી સાથે પડઘો પાડશે. મિત્રો તે તમારી આખી જિંદગી ચાલશે. તે બદલાશે. હા મિત્રો,
તમે બિલકુલ સાચા છો. હવે હું સાંભળું છું કે તમને સમાન સફળતા મળી રહી છે. તે થવાનું છે. તેથી જ મિત્રો, તમે બધા અમે આ જ્યોતિષ કાર્યક્રમની વિનંતી કરીએ છીએ તેને બિલકુલ ચૂકશો નહીં, અન્યથા મિત્રો આ વાત લખી લો કે તમને જીવનભર પસ્તાવો થશે. મિત્રો, મને કહો કે તમે અત્યારે તમારા જીવનમાં શું કરી રહ્યા છો. આજ સુધી સાચું સુખ માણી શક્યા નથી. તમે સંપૂર્ણ રીતે સમજી શકશો કે સુખ શું છે. તમે હજી પણ જાણતા નથી કે વાસ્તવિક સુખ શું હશે. મેં હજી સુધી જોયું નથી. મિત્રતા, કૃપા કરીને મને કહો. તેમના જીવનમાં ઘણી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખૂબ મોટો સામનો કરવો. મિત્રોને કારણે આપણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ. તમે જે પૈસા કમાવો છો તે તમારા હાથમાં છે. હું ત્યાં અટકતો નથી. તમે અહીંથી કમાઈ શકો છો. ચાલો તે ત્યાં જાય અને તમારા હાથ લાવો. સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે. અને જો કોઈ હોય તો આ રીતે એડજસ્ટ કરીને થોડા પૈસા પણ બચી ગયા. જો તમે તેને લો છો તો તે તમારી સાથે વળગી રહેતું નથી. તમે તે પૈસા લાંબા સમય સુધી રાખી શકો છો. કોઈને કોઈ કારણસર રાખી શકતા નથી. તમારા બચાવેલા પૈસા પણ ખર્ચ થશે. મિત્રો, સત્ય સાંભળ્યા પછી મને કહો કે તમારું તારી આંખમાંથી આંસુ ન નીકળે તો કહે. મિત્રો, મારો વિશ્વાસ કરો. હવે તમે રંગથી સીધા છો. હું રાજા બનવા જઈ રહ્યો છું. પણ મિત્રો, આ પ્રવાસ તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે. મિત્રો, કરવા પડશે. રંગ બનવાથી રાજા બનવા સુધીની સફર પૂરી કરવી. આ માટે તમારે ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારે તમારા જીવનમાં ઘણી બધી બાબતોનો સામનો કરવો પડશે. મુશ્કેલીઓ ઊભી થશે જેનાથી તમારે બચવું પડશે. જ્યોતિષ કાર્યક્રમમાં આગળ મિત્રો વધશે. પણ પહેલા આ જ્યોતિષ કાર્યક્રમને દિલથી લાઇક કરીને જ્યોતિષ કાર્યક્રમને અંત સુધી ધ્યાનથી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમ શરૂ કરતા પહેલા એક મહત્વની વાત તમે લોકોને કહેવા માંગો છો. તે તમારા માટે દિવસમાં 10 થી 10 કલાક છે. સતતમાં અને તમારો જન્મચંદ્ર ચિહ્ન પર આધારિત ખૂબ જ સારું કાળજીપૂર્વક તપાસ કર્યા પછી તમારા માટે જ્યોતિષ કાર્યક્રમનું નિર્માણ થાય છે. જે મિત્રો ખૂબ જ ખાસ છે અને મહત્વપૂર્ણ છે. અને બદલામાં મારે તારી પાસેથી કંઈ જોઈતું નથી. પૈસા ન માગો. પણ મિત્રો, મારી તમને એક વિનંતી છે. મિત્રો, જો તમે હજુ સુધી ચેનલ પર સબસ્ક્રાઇબ નથી કર્યું તો કૃપા કરીને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો અમારી ચેનલમાં જોડાઓ. કૃપા કરીને મને ચેનલને સબસ્ક્રાઇબ કરવા કહો. ચેનલ તમને એક પણ રૂપિયો ખર્ચશે નહીં. તેથી તમે મફતમાં સબસ્ક્રાઇબ કરી શકો છો. મિત્રો, તમારે અમારી ચેનલને લાઇક કરવી જ જોઈએ. સબસ્ક્રાઇબ કરો. મિત્રો, હવે મને જણાવો, જ્યાં સુધી તમારા જીવનમાં કોઈ મુશ્કેલીનો અંત ન આવે ત્યાં સુધી તમારી બીજી સમસ્યા ન થઈ. મિત્રો, આ કહું તો હું જીવનમાં આવતો હતો. તમારા જીવનમાં હંમેશા મુશ્કેલી જોવા મળી છે. મિત્રો, તમે તમારા જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી શકો છો. સમસ્યાઓના પ્રકારોનો સામનો કરવો પડ્યો. મિત્રો, તમારા પડોશના લોકો પણ ત્યાં હતા. પણ તમને ખૂબ પરેશાન કરવા માટે વપરાય છે. તમારી લાગણીઓ સાથે રમવા માટે વપરાય છે. મેં તમને લોકો માટે જે કહ્યું તેની મને કદર નહોતી. હું ઈચ્છું છું કે લોકો તે વસ્તુની મજાક ઉડાવે. તમે જે કહ્યું તે કોઈએ ગંભીરતાથી લીધું નહીં. તમે જે કહ્યું તે હંમેશા મજાક તરીકે લીધું. કંઈ પણ કહેતો અને તેની મજાક ઉડાવતો. જેના કારણે મિત્રો, તમારા જીવનમાં ઘણી બધી ઘટનાઓ બને છે. આવી ઘણી વખત આવી છે જ્યારે તમે એકલા બેઠા હતા અને ખૂબ રડ્યા હતા. પણ પછી ઉપરાંત મિત્રો, તમે તમારા દિલની વાત કોઈની સાથે શેર કરી શકો છો. તમે તમારી લાગણીઓ કોઈને વ્યક્ત કરી શકતા નથી. માંથી કહી ન શક્યા. પણ મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે મિત્રો, આજે આ જ્યોતિષ કાર્યક્રમમાં તમારા સૌ મિત્રો તમને તમારી સમસ્યાઓનો ઉકેલ મળશે. ચાલો આજે તમને આ જ્યોતિષ કાર્યક્રમ વિશે જણાવીએ. જો તમે તેને શરૂઆતથી અંત સુધી જોશો, તમારા જીવનની તમામ સમસ્યાઓ તેમના મૂળમાંથી દૂર થઈ જશે.
તમારા જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે, જોઈ શકશે નહીં. એટલે મિત્રો, અંત સુધી જ્યોતિષ કાર્યક્રમ જુઓ. ભૂલથી પણ આ જ્યોતિષ કાર્યક્રમ ચૂકશો નહીં. તે કરો, કારણ કે મિત્રો, તે તમારા જીવન માટે મહત્વપૂર્ણ છે. સવાલ એ છે કે મિત્રો, તમારું જીવન શું છે? આ સમસ્યા ઘણા વર્ષોથી ચાલી રહી છે. હવે તમને તમારા જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. મુસીબતો એક જ તરાપમાં સમાપ્ત થશે અને તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. જીવન સ્વર્ગ જેટલું સુંદર એટલું વિશાળ બનશે. તમારા જીવનમાં એક ભયંકર પરિવર્તન આવવાનું છે. મિત્રો, ચાલો હું તમને પૃથ્વી પર પહેલીવાર કહું, એક એવી શુભ ઘટના બનવા જઈ રહી છે જે તમને બનાવી દેશે. તમારું જીવન ધન અને સમૃદ્ધિથી ભરેલું રહેશે. તમે જીવનભર અમીર બનશો. તમે ખાધા પછી પણ તમારી સંપત્તિ દિવસ માટે સમાપ્ત થઈ જશે. નહીં થાય, કારણ કે મિત્રો, કાર, બંગલા, પૈસા, સંપત્તિ, પૈસા, બધું તમે છત ફાડી નાખશો. હા મિત્રો, તમે ચોક્કસ આપવાના છો. સંપત્તિના ભગવાન સાચું સાંભળી રહ્યા છે. આ બધું કુબેર મહારાજજીના આશીર્વાદથી. હવે તમને એવી વસ્તુઓ મળશે જે હું મારા મિત્રો સાથે મીઠાઈઓ વહેંચવાની ખાતરી આપું છું. આ માટે તૈયાર રહો મિત્રો. તમને સારા સમાચાર મળવાના છે. હા મિત્રો, એક સાથે 5 મોટા અને ઉગ્ર મિત્રો, તમને સારા સમાચાર મળવાના છે. તમારે ડ્રમ અને ડ્રમ બંને વગાડવા પડશે. તમને સારા સમાચાર મળવાના છે, કારણ કે મિત્રો, તમારી કુંડળીમાં મોટો ફેરફાર થવાનો છે. થયું છે અને એવો શુભ યોગ સર્જાયો છે. શું થયું છે કે તમારો દિવસ બમણો